વ્રજ વિહાર વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવો. કાલે જ 2-3 વૈષ્ણવના ફોન આવ્યા. કૈલાબેન, આપણે સંકેતવનમાં વિવાહ ખેલનો મનોરથ કરવાનો છે, તો બધા જાનડીઓને કાંઈક નવા મેં કીધું શું કરું છું કહો. એ કે આપણે બધા કાં બાંધણીને કાં લેરિયાને કાં કેસરી, મેં તમે બધા નક્કી કરી દો, મિલનભાઈને ફોન કરી દો એટલે બધા ડ્રેસ કોડ નક્કી થઈ જાય. વ્રજમાં જવાનું છે હજી 9મીએ સોમવારે, પણ જ્યારથી ને ટિકિટ કરાવી ત્યારથી બધાનો એક ઉમંગ છે, એક આનંદ છે. તમારે સ્વિટ્ઝરલેન્ડ જવું હોય ગ્રુપમાં તો બહુ તો તમે નક્કી કરો કે આપણે આ નાસ્તો લઈ જઈશું ને આપણે આટલા પેન્ટ લઈ જઈશું ને આટલા ટી શર્ટ લઈ જઈશું ને ફોટોગ્રાફી સરસ. આના સિવાય તમે આવી રસાળ વાતો નહીં કરી શકો, કારણ કૃષ્ણ રસોવૈ છે. એક વૈષ્ણવનો ફોન આવ્યો, એ કે બધાના, મેં કીધું બધું ત્યાં થશે, બસ આ તમારા મનમાં જે હરખ છે ને ત્યાં ગયા પછી અનેક ગણો વધશે. હજી તો વ્રજમાં જવાનું છે, ત્યાં જો આપણા લગ્ન હોય, આપણા દીકરાના હોય કે દીકરીના હોય, એના કરતાં જ્યારે સંકેતવનમાં વિવાહ ખેલનો મનોરથ કરવાનો જ દરેક વૈષ્ણવને એવું લાગે છે કે મારા ઘરે મારા પ્રભુના લગ્ન છે. આ કૃષ્ણની એક વ્યક્તિત્વની વિચક્ષણતા છે, તમને એના મય કરી દે. આ જેટલા આવવાના છે એમાં બધાને બસ એક જ છે, હવે ક્યારે 9મી આવે ને ક્યારે જઈએ. પણ છેલ્લા દિવસે બધા એને મોઢા જોજો, તમે ઉદાસી જોજો. પણ ત્યાંથી જે 10 દિવસમાં લઈ આવીને મારવાલા, એ અહીંયા આવીને ગાયો સરસ ખાઈ લે ને પછી વાગોળવાનો. એમ આપણે વાગોળવાનો. આપણી તો ઉંમર છે કે આપણે વ્રજવાસ કરીએ તો આનંદ આવે, પણ આ બધું આપણે મનોરથ કરવાનો કે અમારે વ્રજવાસ કરવો છે, પૂરી કરવાની જવાબદારી મહારાણીમાંની. દર વખતે વિનંતી કરશો તો એકવાર તો નજરે આવી જશે. વ્રજ વિહાર પ્રવાહ, આપણે પુષ્ટિ પ્રવાહ મર્યાદાની વલ્લભે ગ્રંથ લખ્યો છે. હવે અહીંયા આગળ કહે છે, મર્યાદા ભક્તિમાં દુઃખ માગ્યું માં કુંતીજીએ, વિપદ સંતુન સ્વસ્વતત્રત જગદગુરુ ભવતો દર્શન યચ્છાદિ પુનઃ ભવ દર્શન. શ્રી ભાગવત 1 સ્કંદ 8મો અધ્યાય અને 25મો શ્લોક. દુઃખો ભોગવીને સુખી થયેલા કુંતાજી પુનઃ દુઃખ માગે છે. પાંડવોએ ને કુંતીજીએ જેટલું દુઃખ ભોગવ્યું એટલું આજની તારીખમાં કોઈએ નથી, પણ દરેક દુઃખમાં એમના સંગમાં કૃષ્ણ હતા, એમનો રંગ લાગેલો હતો, એટલે એમનું દુઃખ એ સહી શકતા હતા. આપણા ઘરે આપણા માથે આપણા ઠાકોરજી બિરાજે છે તોય આપણે હલી જઈએ. શું કામ? આપણને સંસારીઓ ઉપર વધુ ભરોસો છે. કાંઈ થાય ને એટલે એકબીજાને પૂછીએ, તમારે કોઈ એવી ઓળખાણ છે? એ બેન તારા ઘરે તારા માથે બિરાજે છે ને, એ આખી ઓળખાણનો બાપ છે, અને એને ખબર છે ને કે શું કરવું છે. તારે આવા 2 હાથની ઓળખાણવાળાની કાંઈ જરૂર નથી. જો આ દ્રઢ વિશ્વાસ આવી ગયો તો કુંતીજીને તો પ્રભુ પર વિશ્વાસ હતો,
ભીમને ઝેરના લાડુ આપ્યા તોય બચાવ્યા, લાક્ષાગૃહમાં અગ્નિમાંથી બચાવ્યા, 14 વર્ષ વનવાસમાંથી, 1 વર્ષ સબન દેશ એટલે છૂપું રહેવાનું હતું. દ્રૌપદીને કેટલી પેલી કરી, છેવટે પ્રભુએ કેવા વસ્ત્ર પૂર્યા. જે પ્રભુ ચીરઘાટ ઉપર ચીરહરણ કરી શકે ને એ જ પ્રભુ દ્રૌપદીના ચીર પૂરી શકે. જો વગર માગે મળે એ દૂધ, વગર માગે મળે એ દૂધ, માગીને મળે એ પાણી, માગીને મળે એ પાણી અને છીનવીને લઈએ એ લોહી. હું માગું અને તું આપે એમાં તારી ખુદાઈ નથી. આપણા પ્રભુને ખબર છે આપણે શું, પણ આપણા પુષ્ટિ પુરુષોત્તમ આપણા હિતનું હોય એ જ આપે. આપણે તો ડોબા છીએ, ન માગવાનું માગી લઈએ. આરાધ્ય નાનો હોય અને સાપ નીકળે, હવે દોડે, ઓલો સરકે એટલે મજા આવે. આપણે દોડીને ના તોય આપણા ઓલામાંથી ઉતરી જાય એટલે લાફો મારી દઈએ, ચલ. એને કેટલો ગુસ્સો આવે કે કેવી સરસ મજા આવતી હતી. તો આપણા પ્રભુ ક્યારેક આપણે ક્યાંક એવી રીતે ખોટી જગ્યાએ જતા હોઈએ તો લાફો મારીને પાછો લઈ આવે, ત્યારે સમજવાનું કે આ આપણા હિતનો છે, એટલે આપણે આપણી ચિંતા કરવાની જરૂર નથી. તો કુંતીજીએ જેટલા દુઃખ ભોગવ્યા એમાં પ્રભુ પાસે જ રહ્યા, છોડીને ના ગયા. હવે દુઃખ ભોગવીને સુખ આવ્યું તો ઠાકોરજી દ્વારકાધીશ કે હવે હું દ્વારકા જાઉં. કુંતીજી કે એટલું દુઃખ આપો ને કે તમે અમને છોડી ના જાઓ. દુઃખ મેં સુમિરન સબ કરે, સુખ મેં કરે ન કોઈ. દુઃખ મેં સુમિરન સબ કરે, સુખ મેં કરે ન કોઈ. જો સુખ મેં સુમિરન કરે તો દુઃખ કાહે કો હોય. કાળ કર્મ સ્વભાવના દૂર થાય તેવા દુઃખોને ક્યારેય કોઈથી પણ દૂર ન થાય તેવા હંમેશા કૃપાજન્ય દુઃખો માગે છે. અમને એવા દુઃખ આપો ને કોઈ દી દૂર જ ન થાય. એ દુઃખ દૂર થાય તો તમે અમને છોડીને જાઓ ને. એકલા નહીં, પરિવાર સહિત માગે છે. એકાદ દુઃખ નહીં, અનેક સામટા દુઃખો માગે છે. જે દુઃખોથી ભગવાનના દર્શન થાય, પુનઃ ભવના દર્શન ન થાય, ભવ ભય ન રહે. આજે આપણા ઘરે આપણા માથે આપણા ઠાકોરજી બિરાજે છે. આપણે કેટલી સેવા કરીએ. સેવા તો બાપ બેટે કર ગયે, હમ તો લકીર પીટતે હૈ. ગોકુળનાથજીને કોઈએ કીધું જે સેવામાં પધારો છે કે સેવા તો બાપ બેટે, એટલે વલ્લભને ગુસાઈજી કરી ગયા. હમ તો લકીર પીટતે હૈ. ગોકુળનાથજી લકીર પીટતા હોય તો આપણે શું કરીએ છીએ? પણ વલ્લભે કીધું જ કાનમાં, મારો વૈષ્ણવ રાખે એમ રહેવાનું, એના દોષ સામું જોવાનું નહીં. અને એની પ્રતીતિ કરીએ છીએ. આપણા ઘરે મહેમાન આવ્યા હોય તો આપણે આપણી રીતના બધું સમજીને, અને એકલા હોય ને ઉત્સવ હોય તો 2-3 વાગ્યા સુધી કેવો અંદર આનંદ, બહાર નીકળવાનું મન ન થાય. માહે પડ્યા મહાસુખ માણે, દેખન હારા દાજે, પીતમ મધુરમ. કાલે આપણે ગુસાઈજીની પેલા વૈષ્ણવની વાર્તા કરતા કે ગાય દુબળી હતી ને સેજ ધક્કો માર્યો તો બિચારી લીલામાં પહોંચી ગઈ. તો બધા એની યાર બંધ કરી દીધું કે આમ તો ગૌ હત્યાનું પાપ લઈ ગયું. જય શ્રી કૃષ્ણનો વ્યવહાર એ બંધ. હવે આગળ કે છે, મનથી વિચાર્યું ગૌ હત્યા લાગે. ગૌ હત્યા ગંગા શાંતિ પણ ન છૂટે. મોટો અપરાધ થયો. ગામના વૈષ્ણવ એમના હાથનું ખાનપાન અને જય શ્રી કૃષ્ણનો વ્યવહાર પણ ન કરે.
બંને અતિશય તાપ વિરહ કરવા લાગ્યા. 2-3 દિવસમાં શ્રી ગોકુળનાથજી શ્રી રણછોડજીના દર્શન કરી રાજનગરમાં અસારવા ભાયલા કોઠારીને ઘેર બિરાજ્યા. ગામના વૈષ્ણવો દર્શન કરવા આવ્યા. પેલા 2 સ્ત્રી પુરુષ ન આવ્યા. અમારા માથે ગૌ હત્યાનું પાપ છે તો ક્યાં મોઢે દર્શન કરવા જઈએ? આ સઘળા પ્રસંગની શ્રી ગોકુળનાથજીને જાણ થઈ અને વૈષ્ણવોએ કહ્યું, આ બંને વૈષ્ણવ શ્રી ઠાકોરજીના કૃપાપાત્ર છે. ગૌ હત્યા માટે તેઓએ મનમાં સંકલ્પ કર્યો છે કે અન્ન જળ છોડીને દેહ ત્યાગ કરી દેવો. શ્રી ગોકુળનાથજીની આજ્ઞાથી બંનેને બોલાવ્યા. બંને જણે કહ્યું, કૃપાનાથ, દોષ અમારો છે. દોષ કેમ મટે? આપશ્રીએ કહ્યું, દોષ તમારો નથી. તમે ગાયને મારી નથી, ધક્કાથી પડી ગઈ છે અને મરણ પામી. ત્યારે વૈષ્ણવે કહ્યું, મારા હાથે મરી છે માટે ગૌ હત્યા લાગી છે. શ્રી ગોકુળનાથજીએ આજ્ઞા કરી, એક નિષ્કંચન પૈસા વિનાનો વૈષ્ણવ હોય તેને બોલાવી ઠાકોરજી પછી મહાપ્રસાદ લેવડાવી દેજો. વૈષ્ણવે ઘેર આવી સુંદર સામગ્રી બનાવી ઠાકોરજીને ભોગ સમર્યો. પછી નિષ્કંચન વૈષ્ણવને હાથ જોડી, શ્રી ગોકુળનાથજીની આજ્ઞાથી મારે ઘેર ચાલો. વૈષ્ણવ ઘેર આવ્યો. ધરેલી સામગ્રી શ્રી ઠાકોરજી આરોગી હતી તે વૈષ્ણવ આગળ ધરી. તે વૈષ્ણવે થોડો થોડો મહાપ્રસાદ લઈ બધી સામગ્રીમાંથી એક એક કોળિયો લઈ અને ઊભા થઈ ગયા. વૈષ્ણવે સઘળો મહાપ્રસાદ લેવા વિનંતી કરી. નિષ્કંચન વૈષ્ણવે કહ્યું, તને એક હત્યા છે એ તો ગઈ, આજે તો આટલો લઈશ કહી ચાલ્યો ગયો. વૈષ્ણવ શ્રી ગોકુળનાથજી પાસે આવ્યો. દંડવત કરી કહ્યું, આપની આજ્ઞાથી વૈષ્ણવે આવીને મહાપ્રસાદનો એક કોળિયો લીધો. ખૂબ કાલાવાલા કર્યા પણ ન લીધા. ગોકુળનાથે કહ્યું, તારો દોષ મટી ગયો. વૈષ્ણવે વિનંતી કરી, કૃપાનાથ, વૈષ્ણવો કેમ માનશે? ત્યારે આપશ્રી આજ્ઞા કરી, તેઓ ન માનતા હોય તો તું સ્નાન કરી આવ. વૈષ્ણવ સ્નાન કરીને આવ્યો એટલે તેને જલગરામાંથી ચાંદીની લોટીમાં જલ ભરી લાવવા કહ્યું. વૈષ્ણવ જલ ભરીને લોટી લાવ્યો. આપશ્રીએ લોટીમાંનું જળ આરોગ્યા. પીતમ મધુરમ. અને બેઠેલા વૈષ્ણવે કહ્યું, હવે તમે માનશો ને? કૃપાનાથ, આપની આજ્ઞાથી દોષ મટી ગયો. વૈષ્ણવે મહાપ્રસાદ લીધો. આપ સાક્ષાત જળ આરોગ્યા. પછી સંદેહ હવે અમે બધા વૈષ્ણવો તેમની સાથે ખાનપાનનો વ્યવહાર અને જય શ્રી કૃષ્ણનો વ્યવહાર રાખીશું. આ પ્રસંગમાં બતાવ્યું કે સેવામાં સાવધાન રહેવું. સેવા કરતાં અનેક અપરાધ થાય તેથી બચવું. દીનતાનું સ્વરૂપ પણ દેખાડ્યું. દીનતાથી પ્રભુ પ્રસન્ન થાય છે, તેથી બધા દોષ નિવૃત્ત થયા. પીતમ મધુરમ. શ્રી વલ્લભાધીશ દયારામભાઈના ચંદ્રાવલા. અત્યારનું વાતાવરણ જોતાં તો પ્રભુને રીઝવવાના સાધનોનો ઉપયોગ લોકોને રીઝવી સ્વાર્થ સાધવામાં આવે છે. જેની મતિ ધન અને પ્રતિષ્ઠામાં લાગેલી હોય તેઓ પુષ્ટિ માર્ગના ફળથી રહિત રહે છે. અત્યારે બધાને પોતાની વાહવા કરાવે છે, પ્રભુની નહીં. શરૂઆતમાં આવી રીતે સત્સંગ કરવા જવાનું હોય તો બધા મને ફોન કરીને પૂછે, બેન તમારી ન્યોચ્છાવર શું? સોગંદથી હજી મોઢામાં કાંઈ નથી નાખ્યું હવારમાં. હું મૂંઝાઈ ગઈ હતી. મેં કીધું, મને શું કહો છો, મને સમજાતું નથી. એ કે એવું ન હોય બેન, આવવા જવાની એ વ્યવસ્થા તો કરીએ, પણ તમે પૈસા કેટલા? મેં કીધું, હે? સત્સંગના પૈસા, ભક્તિના? હું મારી માના વખાણ કરું તો મારી માને એમ કહું કે મને પૈસા આપો? અરર. બસ પ્રભુ એવી કૃપા કરી કે બસ એ નક્કી કરી દીધું કે કોઈના વાહનનો ઉપયોગ ન કરો. હા, જ્યાં જાઓ ત્યાં અવશ્ય જે એના ઘરે બન્યું હોય
એ કણકો તો લેવાનો ને લેવાનો જ, કે ત્યાં ગુણાનુવાદ કર્યા હોય તો ઠાકોરજી આપણે કણકો લઈએ તો અતિ પ્રસન્ન થાય. એટલે આપણે ચોખવટ જ કરી દીધી.